નમસ્કાર, શું નામ આપનું? મારું નામ રાઠોડ ભાવિકા છે. ભાવિકાબેન, આજે થેરાપીનો કાર્યક્રમ અહીંયા થઈ રહ્યો છે કનકપુર ખાતે, તો શું કહેશો એના માટે શું શું છે? આ એક બ્લડ સર્ક્યુલેશનની થેરાપી છે, જે આપણી જે 5000 વર્ષ જૂની થેરાપી હતી, જે એક્યુપ્રેશર થેરાપી, લોકો જે પહેલાં હાથના અને પગના પોઈન્ટ દબાવીને જે કરતા હતા એ જ થેરાપી છે, પણ એને મશીનમાં કન્વર્ટ કરી છે. બરાબર, કે જે લોકો અત્યારે ચાલવાનું છોડી રહ્યા છે એ વસ્તુને આપણે ઘરે બેઠા બેઠા આ વસ્તુ કરી શકીએ છીએ. મતલબ કે સવારે ગાર્ડનમાં આપણે 5-6 કિલોમીટર ચાલીએ છીએ, હા, તેની જગ્યાએ ઘરમાં બેસીને પણ થઈ શકે? 5 થી 6 કિલોમીટર ચાલવા બરાબરની આ બ્લડ સર્ક્યુલેશનની થેરાપી છે, અડધો કલાકની. બે અલગ અલગ રીતના મશીનો છે અમારે ત્યાં, એક્ઝો મશીન અને એક્યુ મશીન. એક્ઝો મશીન એ છે કે એક્ઝો મશીન જે EMS ટેકનોલોજી પર કામ કરે છે, ઇલેક્ટ્રિકલ મસલ સ્ટિમ્યુલેશન, કે તમારી બોડીમાં જેટલા પણ મસલ્સને લઈને જે તકલીફો છે, જેવું કે શરીરમાં ગમે રીતના સોજા આવતા હોય, વાળની તકલીફ છે, ચિકનગુનિયાનો જે દુખાવો હોય વારંવાર થાય, ગેસ, એસિડિટી, કબજિયાત, પાચન ક્રિયાની તકલીફ છે, પછી જેને વેરિકોઝ વેઇન છે, લીવરની કોઈ તકલીફ છે, જેટલી પણ મસલ્સને રિલેટેડ જે તકલીફો છે એ તમારે એક્ઝો મશીનમાં સારી થશે. અને બીજું મશીન છે જે એક્યુ મશીન, જે ટેન્સ ટેકનોલોજી પર કામ કરે, ટ્રાન્સકેટ્યુનિયસ ઇલેક્ટ્રિકલ નર્વ સ્ટિમ્યુલેશન, કે તમારી જેટલી પણ નસને લઈને જે તકલીફો છે, જે નર્વને લઈને છે, જેમાં કમરનો દુખાવો, ઘૂંટણનો ઘસારો છે, પેરાલિસિસ છે, માઇગ્રેન છે, ટેનિસ એલ્બોની તકલીફ છે, ફ્રોઝન શોલ્ડર છે, સર્વાઇકલ પેઇન છે, સાઇટિકા પેઇન છે, જેટલી પણ નસને રિલેટેડ જે તકલીફો છે એ ટેન્સ ટેકનોલોજી પર સારી થશે.